ઊભા છું દાદા ઘરમાં બેઠા તો ચલો ઓલ ફેમિલી બ્લોગ ને સબસ્ક્રાઇબ કરજો ગાઈસ જોજો આટલો બધો પ્રેમ આપે ને મને થેન્ક યુ જસ્ટ હું તો લાયા છું કઈ શું છે જોઈએ તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો ગાઈઝ વાગી ગયા છે 9 અને વ્લોગ કરી દીધો છે આપણે સ્ટાર્ટ તો એ તો સવારમાં તો મમ્મીને તો આવી ગયો છે મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ત્રિમેશુ રાધે 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 કહી દે રાધે રાધે તો વહેલા શું જીયા પીઠી કરી આયા તો મમ્મીને તો વહેલા આ સાઈડ જીયા છું અને હવે તો પપ્પા આવી ગયા છે પપ્પા ગુડ મોર્નિંગ આજ તો વરસાદ નહીં આવે ના આવે સારું નહીં હોજી આવશે હોજી તો ચલો હવે તો મમ્મીને આવી ગયો છે અને આપણે તો દૂધ ભરાય ને ડેરીમાંથી દૂધ લઈને આવી જાય છીએ મને શું કીધું તું નતું મને તો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ વહેલા બધું શું ફરવા જઈએ વહેલા બધું શું ફરવા જઈએ આવે મમ્મી તો મેજી મેલી ટી-શર્ટ કરી જો ઓહો મમ્મી તાર જોઈ લેજે પેલું અંદર પર પેલું બહેણી પર પડ્યું તાર તો ઘાસ બટન કરવાનું બાકી હતો તે કર્યા ઓહો એ ભોય પડે તું તો સૃષ્ટિ આવી છે ગુડ મોર્નિંગ તો ગાઈસ અત્યારે પપ્પા વહેલા થઈ ગયા છે બધા ઉપર ગુસ્સે જો ઢોર છોડી મેલો ના આવે તો ના આવે તો છોડી મેલો ઢોર એક જ હતો બે હતા એક જ બે હતા મને તો એક જ હાલ્યો તને તારે મને તો કોઈ ખબર નહીં એ કાલે હું તો લઈને આવ્યો મને તો ગોડા હતા આવો તો એક મને હું ખબર તને તો ચલો હોય તો વહેલા જો ત્રિશુ ઊંઘી છે તેજલ ભાભી ઘરમાં ફરી છે અને સંગીતા ભાભી તો બેસી ગયો છે કપડો ધોવા માટે અત્યારે તો ચલો આપણે બ્રેક હોય તો જો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હોય તો વહેલા કપડો ધોઈ તાર મને હું ખબર તો ચલો આપણે તો અત્યારે વહેલા દૂધ ભરીને આવીએ છીએ તો કઈ તો વહેલા પડી ગયો છે લોચો મમ્મી તો કપડો આજે આવ્યો જ નહીં કઈ શીલ્યો નહીં એક શીલ્યો છે અને એક શીલ્યો નહીં એવું કુનાઈ નાખ્યો તો જે શીલ્યો નહીં મમ્મી તો કઈ કપડો શીલ્યો નહીં આજ તો જોને આપવાની છે હું પહેરશે આમ હું પહેરશું વળી કોક પહેરવું પડશે તો ઓલે આ વાંધો ટી-શર્ટ તો શું કર્યું છે મેદી હા બીજું તો શું કરવાનું તાને આમ તાણી એવું જ કે આમ નહીં શીલ્યો અને હું આયે જો ને તે ઘાસ બટન કરી આલે ને તાણા આલ્યો તો હવે તો પ્રકાશ ને તો વહેલા આવી ગયા છે પ્રકાશ ગુડ મોર્નિંગ મેસી તો જો ગુડ મોર્નિંગ રાધે બોખ્યા એ બોખ્યા તો પોસ્ટ દોત પૂડે મમ્મી હવે મેદીએ જબર મેલી છે તો મેદીએ જબર મેલી દીધી છે જબર આઈ તો ગાઈસ વેકન તો જો પ્રકાશ તેજલ ભાભી અને હું 3 જણો લાગી જશે કોમે નહીં પ્રકાશ શોકન બધી ઈ તો એક આદી આવી જા પણ ત્યોય હું બધી ના આવે છે બેસને લઈ લે કાજો કદમ ખોડી બેસ માં તું જતો રાખે તો ગાઈસ ત્યો બધી છે મે બધો સોય કારણ કે હોય તો જગ્યા નહીં એટલા માટે હોય છે ને બધો મહેમાન આવ ને એટલા માટે બધી જગ્યા ખાલી કરી દઈએ અને ઢોર અમે બધી સોય એટલે સોય છે એટલે પેલી આઈ મેસી તે આઈ 108 તો પાડી ત્યો લઈ જાઓ બે પાડીઓ ત્યો બધ દો ઓય બચશે ને તો પણ પછી ત્યો બીજી નહીં પેલું એ થાય ઓય તો હું રેલી બધું જ નહીં ઈ જ લઈ જાઓ તો કઈ તો તેજલ ભાભી લઈ જતી રેલો અને પ્રકાશને છોડી દે બે પ્રકાશ દોડશે હો ખેંચી રહેજે દોડશે પાછી ના કર હા પણ એટલે છોડતા તો ખરો રાવડી છોડ દોડો ના ખેંચજે પાછો ના કર દોડશે પાછી જાવડીને લેતા તો પ્રકાશ તો બે લેવા જો કઈ બે આજ તો ફોન કરે હજી સારું છે તે ડીજે બીજે વાગતું નહીં ના કે આ તો ઊભી રહે એવી નહીં પાછી જાવડીને લઈ જા અને આ તો આપણને જોઈને વધારે પડકજો છે તો ચલો પ્રકાશ તો બેહો લઈ જશે સોય અલે હા મેલે હમણાં સોલી નાખો જ ને એ પાડીને જોઈ નહીં કર એ બસ એ શીલો બધે બેન બરોબર પકડજો નકર દોડશે તો નહીં ઓટી પાડ લેજો ઓટી પાડ લે
હજી એક પાડી ત્યાં લઈ લે અંદર. ઓહો નીકળી જશે ને તો વખો લાવી લે હાથ. ગાયો અને બેહો તો બધી અને આપણે આવીએ છીએ ખેતરમાં ઘર પાછળ. હોય તો તેજલ ભાભીએ તો એ બહુ થવડાડી મેલ્યો ગાય. બે પારા જો ગાય આજ તો બહુ થવાડવાની મજા આવી હતી. આજ તો ગાય ઉડાડી મેલે અને બાજરીનો રૂ આપતો હતો પ્રકાશ. બાજરીનો રૂ આપતો હતો. બાજરી તો હેડી આમ તો પાવન ટેમ થઈ ગયો વરસાદ રાતી ઠોક્યો દાબીને એટલે ખાતર નાખતી તો થારો જ લાઈન નહીં એટલે વરસાદ તો હજી આવશે એટલે તો લેવાઈ ગયું કે એમાં તો કશું નહીં તો હોય તો જોવા ગાય બે ભારા બોધી દીધા છે. બધો લગન માલે છે અને અમે પ્રકાશને તઈને ઘાસ માર લે. તો ગાય અમે છે ને અડધો કલાકમાં ફ્રી થઈ જાવ નહીં પ્રકાશ. વાદળો તો શું કેવો લાગે છે એ હા ક્લીન થઈ ગયું. તો ગાય અડધો કલાકની અંદર આપણું કોમ પતી જશે એટલે આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ જાવ નહીં પ્રકાશ. એકદમ ચોખ્ખું થઈ ગયું. વાતાવરણ એકદમ ચોખ્ખું નહીં થઈ ગયું. બરોબર હાપોટ્યો એક અત્યારે ચોખ્ખું કર્યું. આ તો પોતો જેટલો ચાલશે આવે નહીં અત્યારે. હા આમ અત્યારે તો ના આવો અત્યારે ના આવે એટલે વધુ નહીં. હવ શાંતિથી પટી જાય એટલે પૂરું નહીં. તો ચલો બોથો બદલીએ અને ઉપાડ લઈએ ગાઈસ. તો ચલો તો ફાઇનલી ગાઈસ આપણે તો નહીં ધોઈને કમ્પ્લીટ એકદમ રેડી થઈ ગયા છીએ. એકદમ ફ્રેશ ગાઈસ. જુઓ કપડો બપડો કેવો લાગે છે. શેતાજી બે હવે પહેરી તો તો નવો નહીં શેતાજી. શેતાજી નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છે. શું હેડે આમ શું હેડે લગનમાં તો લગન તો ઘેર જ વ્યક્તા છે ભાઈ. તો ગાય વાત તો જો આવું એક ગાડીઓ આવવા રહી છે અને ઢોર બોર એટલા માટે જ ગાય તમે છે ને બધી તો એનું કારણ જ એવું નહીં છે થાય. કોઈ કંઈ ટ્રાફિક ના થાય ને એટલા માટે. અને ઓછામાં પૂરતું વરસાદને જોયા બોળવા ભાઈ નાખે. હા વરસાદને બોળવા બધી દીધો છે. ઓછામાં પૂરો આપણા ઘેર ઉતારો પણ એ તો ત્યાં એવું જ છે પાછું. એ આ રાતી મંડપમાં પાણી છે ઉપર તું જોઈ તે બીજો બાજુ અરે પેલો છોડી લીધો. હા રે છોડી લીધો બીજો શું છોડ્યો છે છોડી પ્રકાશ. યાર છોડી લીધો મંડપ અત્યારે બીજો બધું અરે એના જ નહીં બીજો લાગે નહીં કારે તાર હું તો કીધું એના જ છે. તો ચલો હવે તો બધો તૈયાર થઈ છે. બા તો જઈને આવી ગયો છે નહીં બા જઈને હવે પાછો જવાનું શું તકલીફ થાય સાતીમાં દુખાય તો બાન તો કઈ સાતીમાં દુખાય તો ઘેર આવ્યા છે. સૃષ્ટિએ બાના હંગાજી ફરે જશે અને શેતાજી તે દુકાન બાજુ પેલા લાગે ઠંડા પીણા લેતા આવજો. તો ચલો શેતાજી તો દુકાન જશે અને આપણે તો કઈ નહીં દઈને કમ્પ્લીટ થઈ જાય. તો કઈ જતો આવી ગયો છું ભાઈ ને ભાઈ આવો 12 મહિને આવ્યો છે. 12 મહિને કદાચ શું આવ્યો તો આવ્યો તો કઈ ફઈ આવી ગયો છે. હોય તો પ્રકાશ હા વિવાહમાં આવી ગયો છે ફઈ અને તો પ્રકાશ તૈયાર થાય. પ્રકાશ જલ્દી તૈયાર થો ખેડો જલ્દી પછી કેટલી વાર થાય લે ફટોફટ તૈયાર થો. અમુક ટાઈમ થઈ ગયો તો છેલ્લા વાગ્યા 10 વાગ્યા લે. તો પ્રકાશ તૈયાર થાય છે જોન મેહોણા છે મેહોણા પછી સૃષ્ટિ પોણી કાઢે છે. ગીતા ભાભીએ પોણી લઈને આવી ગયો છે. તો ચલો આપણે તો કઈ તો મમ્મીને તો હેડ્યો છે એમ નહીં અમે તો હેડ્યો તૈયાર થઈને અને અમે મામેરું આવી ગયું છે તે ગાવા જઈએ ગાવા તો એ તો જલ્દી નાવા ફટોફટ. તો મમ્મીને તો ગાઈ જઈશ આવું. તો ગાઈ જોન આવી છે ને સંગીતા ભાભી તો ઉપડ્યો છે નહીં તે હોય જ આવશે કે જોન વાળા ઓહ મોમેર તો વધારે નાખી શાન ઓહો તો મોમેરું નહીં જોયું. તો કઈ તો ગાડીઓ થઈ જશે થોડી વાર મોવાય આવશે. તો કઈ હવે આવશે ઉતારો હોય છે તે જોનમાં મહેમાનો પણ આવતા આપણે ઘર બંધ કરી લાઈટ બાઈટ પણ ચાલુ કરી દઈએ અને બધું વચ્ચે પડ્યું હોય તો લઈ લઈએ. તો સંગીતા ભાભી આવી ગયો જો કાંઈ ત્યાંથી ડાયરેક્ટ હોય તો પેલા એવા હા એ તો હક બન્યું. તો કઈ સંગીતા ભાભી આવી ગયો છે ને ત્યાં તો જો બધા મહેમાનો આવશે તો જો કઈ આવું છે બધું તો સંગીતા શું કાઢવું છે
હા ગોદડું લાવ લઈ લેજો અને ગોદડું કાઢવું છે તો ચલો હવે તો બધા મહેમાન આવી ગયો છે ગાઈસ તો મમ્મી પપ્પા અને બધો હંગાજી હંગાજી આવું આવી ગયા છે અંદર મહેમાનો તો અંદર આવી ગયા છે બધા તો કઈ અડધા બેઠા છે અડધા હવે ઊભા છે અડધા તો ઘરમાં બેઠા તો ચલો હવે તો બધા બેઠા છે કઈ જો બાયા વાયા આવી ગયા તો કઈ ભોજન સમારંભ તો ચાલુ થઈ ગયો છે જો આ સાઈડ તો બંધ પ્રકાશને ઊભા રહ્યા છે આ સાઈડ અને આ સાઈડ ભોજન સમારંભ ચાલુ થઈ ગયો છે ત્યારે ઘેર નહીં આપું ઘેર આપું તો પણ તો કોમે પેલા રહ્યા મહિનો એ તો ખાવા જશે પણ એટલી કરતો પછી જવું પડે તો ચલો આપણે જઈએ છીએ ગાઈસ ઘેર આવું વૈકણ તો ગાઈસ હવે તો બધા બેઠા છે અને ત્યાં તો ફોટા પાડવા માટે ગયા છે ફેમિલી બ્લોગને સબસ્ક્રાઇબ કરજો ગાઈસ જોજો આટલો બધો પ્રેમ આપે ને મને થેન્ક યુ ચશ્મા કયા કરા ને ચલો તો અંદર કેવું ચશ્મા પુનિતભાઈ મળ્યા હતા આપણો તો એ છે ને ખાતા ખાતા આવ્યો તો લેહડો મો ખાઈ લેવું લેહડો તો ગાઈસ શેઠાજી તો છે ને ખાતા ખાતા પુનિતભાઈ ભેગા થવા માટે આવી ગયા હતા ખાવામાં મેળ ના પડે પણ પુનિતભાઈ ભેગા થઈ ગયા ને ભાઈ હા શું કીધું પુનિતભાઈ ચશ્મા જેવા કલર ના લાગે મારે શું કેવું કેવું હા ઈવન શું કેવું એમાં કોઈ ના કહેવાય જે કીએ હોભળવું પડે તો કઈ તો પ્રકાશને ખાવા બેઠા છે પ્રકાશ જાય છે લેવા માટે ઓય શેઠાજી બેસી ગયા છે શેઠાજી અલ્પેશ તમે બધા ખાવા માટે બેસી ગયા છે તો ચલો પ્રકાશ તો કઈ લેવા માટે જાય છે તો ભાઈ તો પ્રકાશ તો જો લેવા માટે આવી ગયો છે દાળ ભાત શાક પૂરી ખાઈ રહ્યો કે બાકી રહી હા પ્રકાશ હું લેવા દે તો પ્રકાશ તો આવી ગયો છે ગાય રસ લેવા માટે શું કહેવું દાળ ને રસ બે એક જ દેખાય પણ બે એક જ દેખાય છે એક કરી દીધું ને એક દેખાય છે ઊંધું ના પી જતો ને કે દાળમાં રસ થઈ જતો તો ચલો પ્રકાશ તો ખાવા માટે બેઠો છે આપણે તો ગાય હજી ખાવાનું બાકી છે તો પ્રકાશ ખાઈ લે આપણે ઘેર જઈએ છીએ હજી તેજલ ભાભી સંગીતા ભાભીને ઘેર છે તો ચલો હું પતવા આવી છે ને એટલે ખાવા બહુ વાગી જશે વાગવામાં તો બહુ વાગે છે એટલે આમ છે ને ખાવા આપવું પડશે ને પતવા આવી છે પાછું તો ચલો આપણે આવી જઈએ તો ગાય તારે લેવા આવ્યા છે આપણે વરરાજાનું ખાવાનું હોય હતું ને ત્યારે લેવા આવ્યા છે પણ છે ને ઇવન પહેલાં હાર્યા વરરાજા બની ફેરીને જવાનું આમ તો તમારે કોણ હાલશે તો ગાઈસ બધો ખાવા જતો રહે છે ને આપણને તો વૈકણ તો આપણે તો ગાઈસ બે છોકરા પડીએ તો એક કોઈ ઊંઘી છે એક ઊંઘી તો બે જણા ઊંઘ્યો છે અને આપણે પડીએ છીએ અને હજી ગાઈસ આપણે ખાવા જવાનું તો બાકી જ છે તો એનો ખાઈને આવું એના પછી આપણે ખાવા માટે જઈએ તો ગાઈસ અમે તો બે જણા ખાવા માટે બેસી ગયા છીએ લાસ્ટમાં જો ગાઈસ બધું પતી ગયું છે ને અમે તો ઘેર ચા પાણી કરતા હતા ને એટલે લાસ્ટમાં જો અમારા કારીગર ડોલ બોલ લઈને આવી ગયો છે આ તાળી હલાતા ના થાય હલાતા ના કે મારે બધું ભય છે તો ગાઈસ ચલો પહેલા આપણે ખાઈ લઈએ પછી મળીએ બ્લોગમાં તો ગાઈસ શેઠાજી તો આવી ગયા છે મેં તો લાયા છે કઈ શું સર જોઈએ ઓરેન્જ શરબત લે તો શેઠાજી બનાવશે ગાઈસ તો જો ગાઈસ શરબત ભરાય છે શેઠાજી તો શરબત ભરે ડાયરેક્ટ નહીં જતા શરબત ભરાય છે તો ગાઈસ જો હોય તો એવો અંધારિયો વરસાદ અંધાર્યો છે ને જો ગાઈસ આખો વાદળો તે તો ગાઈસ ઝોન બંધ જતી રહી છે ને આપણે તો ઘેર આવી ગયા છીએ અને એ તો સરસ મજાનું ગુડ કામ થઈ રહ્યું છે ગાઈસ જો હવે તો કપડો બપડો બદલી અને સાર બાર વઢીને આવી દઈ છે ને હા વાટી લીધું એ પેલી જય બાઈ કે એ તું ભાઈ ઝપકી ઝપ તા તું ઝપકું ભાઈ ઝપ લઈ લેજે હેડ તો હોય તો બા તો શાંતિથી બેઠો છે શું કરો બા બે તો બા તો કઈ બેઠો છે ગાઈસ અમે કઈ તો જો વહેલા એટલે વધારે નહીં વાગે ગાઈસ 6 સાડા 6 થયા છે અને તો લોટ બંધાવવાનું ચાલુ થઈ ગયું છે એટલે કે
ઘઉંના રોટલા કરવાનું ગાઈસ, કારણ કે શાકનું તો કોક કરવું જ પડશે, કારણ કે ભૂખ લાગી ગઈ છે. ભૂખ જબર લાગી છે ગાઈસ. બપોરે ખાવામાં થોડું ઓછું સેટિંગ થયું કારણ કે અમે છેલ્લે જ હતા. કારણ કે ગાઈસ આપણે છોકરો એકોડતા હતા, રસ્તો મળ્યો હતો. હા રસ્તો ઘણો હતો, રસ્તો મળ્યો મને ખાલી મંચુરિયન નતું મળ્યું. તો ગાઈસ ભાઈ તો લોટ બંધાય છે, લેડો લોટ બંધાય છે જો ગાઈસ. અને તો તેજલ ભાભી તો બે જડો કામ ગાયો દોવાન કરો બે હવા નહીં. હું મમ્મી કાલ હોદનો લોટ હારો લાગે ના લાગે. એ હમી રાખ્યો તો મમ્મી તો આવી જશે ગાઈસ. લો કે તમે ગાયો દોવાન કરો હેડો. તમાર મુહૂર્ત નહીં આવ્યું ઈમ ના નાખા ગાય નાખી દે. ના ગાય ના નાખાય બાપ મરી જાય ગાય. ઈ નાખા તો એમ કરો રવા લે. રોટલા કઈ નાખો કોક રોટલા કઈ નાખો કૂતરોને ખબર નાખે તો સારું. એટલે હાલ રવા લેવાના પણ 2-3 જ બનાવવાના મોટા મોટા. નહીં મમ્મી આમ તો કૂતરો ખાઈ દે તો ગાય ખાઈ દે તો ચાલે. લે હેડ કે દો લ્યો કે હેડો ઉભો થો મેડમ બેહી ગયો છે જઈને. તો ચલો ગાઈસ વેકન તો ગાયો બાયો દોવાનું સારું કરશે આવું મમ્મીને તો. અને પપ્પા તો હજી હે તો તે પાડું છૂટી ગયું, બેહને પેટું માર્યું. અરે આ બીજી તો ગાઈસ તો પાડું છૂટી ગયું છે, બેહને પેટું માર્યું છે. મમ્મી બેહને પેટું માર્યું. તો ચલો ગાઈસ આપણે પકડી લઈએ. હા ઉભરા શું જઈશું. તો ગાઈસ આ તો જો આવું છૂટતો થઈ ગયો છે, કારણ કે ટાઈમ થઈ ગયો છે એનો છૂટવાનો. હેડો હેડો કઈ વારોનો બધેલો છું એક ધારો. એટલે હેડ એ તો બીજો લાવીએ છે તાનું શું બધવાનું હાલ તો બધ દઉં કે. તો ચલો હાલ તો બધી ગઈ. હા આ તો જો શું મસ્તી કરે છે. ઉભરા કોમ છો નાહી જઈશું દોડી દોડી. હાલ પૂરતું તો તો ચલો આપણે તો બધી તો મમ્મીને ગાયો બાયો ધોઈ નાખી ગાઈ એટલે કોમ પતી જાય અને ખાવાનું મસ્ત મજાનું બનતું થઈ જાય. તો ગાઈઝ વેકન તો લોટ બંધવાનું ચાલુ થઈ ગયું છે ગાઈઝ. પહેલાં બંધાતો તો યાર રે પણ ગાઈઝ એમાં એક પ્રોબ્લેમ થયો છે. કઈ લોટ છે ને કાલ હોદનાનો જ નહીં ભાઈ, કાલ હોદનાનો છે ને ગાઈઝ. કાલ હોદવા મને ખબર નથી કઈ ભોજન સમારંભ છે એટલે હવે લોટ બંધ થઈ ગયો હતો એટલે નહીં પડી રહ્યો. એટલે છે ને કાલ હોદનો આમ ના ખવાય એટલા માટે એ અત્યારે નવો લોટ બંધાવવાનું ચાલુ થઈ ગયું છે. તો હવે સંગીતા ભાભી બેસી ગયો છે ગાઈઝ લોટ બાંધવા માટે. અને તેજલ ભાભી અને મમ્મીને એવું કરે તો ચલો આપણે જઈએ એવું મમ્મી અને તેજલ ભાભીઓના પાહણ ગાઈસ. તો હોય તો જોવા ગાઈસ મમ્મી અને તેજલ ભાભી 2 જણા તો બેસી ગયો છે ગાયો દોવા માટે. નહીં મમ્મી આજ તો મોહનથાળ ખાઈ ખાઈને થાકી ગયો હવે. આજ તો ગળીમાં આમથી હો આમનું આમથી તેમ ઓયથી ત્યો અને ત્યોથી હોય. ખાવાય નહીં રાખું ઊંઘ આવે છે. કોણ માર તો ખાવું તો દબાઈને પડશે, ભૂખ તો જબર લાગે. હા ગાય દોતો તો ઊંઘ આવે જોજો તારે ગાય હરખી દોજો. તો ચલો ગાય તો મમ્મીને તો તેજલ ભાભીને 2 જણા ગાય દોવું છે અને વાત છે કરે છે કે દોતો દોતો ઊંઘ આવે છે. એ ના ચાલે દોતો દોતો ઊંઘ આવે. તો ચલો હવે ગાય બાય દોઈ દે તો જો મેશું તે તો નહીં ઊંઘ આવે છે. તો ઊંઘ આવે છે. હા મોટું શું કરો છો ગોડા જેવું કેમ બગાડી નાખો છો. ગાય જો અમારા મેશુનો નાટક. તો હવે તો ગાય બાય દોઈ રહ્યો છે અને હવે જઈએ છીએ ઘેર. તો ચલો ગાય બાય દોઈને અને ઘેર જઈએ. ગાય આજ તો મોડું થઈ ગયું છે, ફટોફટ જવું પડશે. તો ચલો તો હવે તો શેધાજી આવી ગયા છે ગાય. આજ તો શેધાજી તો આમથી આમ ફરીને આવ્યા નહીં. હવે આ તો શું છે કરે લે બે બેવન રાખ તું બેવન રાખ લે મને તો પકડી છે. આજ તો મોથા ખાઈને થાકી ગયા તો હું આમ ગાય છે શેધાજી તો આમ ઘેર આવ્યા અને અહીં સીધો છોકરો લઈ લીધો રમાડવા માટે. નહીં મેશું હવે તો છોકરો લઈ લીધો રમાડવા. હે છોકરો લઈ લીધો છે બાકી છે. લે તાર હેડો લે મેશું જવું છે મારે દૂધ ભરાવા. તો ચલો આપણે તો મમ્મીઓના દે મેશુને કહી દે એટલે મમ્મીને રમાડો. આપણે તો જઈએ છીએ દૂધ ભરાવા માટે. અને જો બાને સૃષ્ટિ બે તો ઊંઘી ગયો છે, કોઈ બા ઊંઘી ગયો છે પેલી સૃષ્ટિ ઊંઘી હતી. તો ચલો આપણે તો મેશુના દઈએ તેજલ ભાભીને એટલે રમાડો આપણે જઈએ દૂધ ભરાવા માટે. લેવો લઈ લઈ છાડો પણ શું મેલું લઈ લ્યો તો સાલ મેલી શું જતો લઈ લ્યો. તો ગાયન 4 પૂળો કરે છે અને આપણે તો બતી લઈને
એકણ પાડીએ છીએ કારણ કે બહુ કિચડ જેવું થઈ ગયું છે ગાઈ વરસાદના લીધે એટલે ભોય ના પડાય ને એના માટે આપણે તો બત્તી લઈને આવી જાય છે ગાઈસ તો ગાઈસ મમ્મી તો જો એ ભડકના તાણે કે જાવડીને લઈ જાવડીને હા ઈકણ બોધવાની છે તો આ વાત તો કઈ સિઝન તો બેસ્ટ બોધા છે કારણ કે સવારે શીલા બદલ્યા હતા આ તો આવા શીલા જ રહ્યો ઓહો હમણાં હાલ પડ્યા ભેગો હતો તો જો ગાઈસ આવાજ તો બધો ઢોર તો એકન લાવી દીધો તો ગાઈસ આવાજ તો બને છે રોટલા અને સબ્જી તો આજ તો બને લાગતું નહીં સબ્જી તો આજ તો હાની બનશે તો ગાઈસ આજ તો ખાલી રોટલા એકલા બને છે કારણ કે સબ્જી તો લગનમાં વધી હતી લાયા હતા સરસ બની હતી એટલે નહીં તો ગાઈસ ચલો આ બાદ તો રોટલા થઈ છે તો સબ્જી લાયા હતા નહીં આમ તો સારી બની જ નહીં શું કેવું દાદાજી તો નાવા માટે કપડો કાઢીને બેઠા છે અને આ બાજુ તો મેસ્યું તો રોવા થાય શેમ રોવું છે મેસ્યું શેમ રોવું છું તું હા ગાઈસ મેસ્યું તો ઊંઘાઈ છે તો મેસ્યું તો એ બાજુ ઊંઘાડવા માટે તૈયાર થઈ છે અને આ બાજુ દે આયા શર્ટમાં ટુકડી ઊંઘવા નહીં હય અને આ બાજુ તો બા ઊંઘ્યો છે સુસ્તી 2 જણો બા ઊંઘે કોળે થઈ છે તો ચલો ગાઈસ લગનમાં તો માધી રહ્યા કાલે જશે ઝોણ કાલ તો ઝોણ જશે નહીં તો ગાઈસ કાલ તો ઝોણમાં જવાનું છે મોમાના ઘેર બાપસર નહીં તો ગાઈસ કાલે તો મોમાના ઘેર જવાનું છે ઝોણમાં બાપસર તો આપણે સવારે જઈશું ઝોણમાં નહીં મમ્મી ઝોણમાં જવું પડશે કે આબા છે તારે તો ફાઇનલી ગાઈસ તો ખાવા માટે બેસી ગયો છું તેજલ ભાભી સંગીતા ભાભી પ્રકાશ સદાજી બા અને સૃષ્ટિ બે તો ઊંઘે બીમાર પડે છે 2 જણો કે ઉજાગરા બેઠા હતા આ ઉજાગરા જ નડ્યા તો વાંધો તો હવે તો ગાઈસ ખાવા માટે બેસી ગયો છે પ્રકાશને તો બધો નહીં પ્રકાશ આજ તો ખાવા માટે બેસી ગયો છે આજ તો આમ તો ઘર રોટલા છે ને કાંઈ લગનનું ખાઈ ખાઈને કંટાળે નહીં પ્રકાશ તો આજ તો રોટલી જ ખરી પણ સબ્જી તો એ જ છે સબ્જી તો એ હો કરે પણ રોટલી તો ખરી કે રોટલી કહેવાય શું કેવું છે દાઈ છે દાદીને તો રોટલી ખવડાવવી પડે કારણ કે ત્યાં તો પૂરી ને આવું બધું તો રોજ ખાતા હોય નહીં એવું બધું રોજ વ્યક્ત હોય પણ આપણે રોજ ના હોય ને આપણે તો ના જ હોય કે એટલે મારે કાઢી દે આ તો મંચુરિયન ના પાડ્યું હું એ નહીં પાડ્યું કારણ કે છે ને ગાઈસ અમે મંચુરિયન પાડો જ પણ એનો પ્રોબ્લેમ હતો કે અમે છે ને ગાઈસ બધું કોમ કરતા એટલે 3 વાગે ખાવા ગયા હતા કારણ કે હવે ચા બાય પાવો પડે કે એટલે અમે છે ને 3 વાગે ખાવા ગયા હતા તો ચલો ગાઈસ આ ખાવા બેઠો છું અને આપણે પહેલાં ખાઈ લઈએ તો ગાઈસ તો ખાઈ પીને અને પપ્પાને નીકળ્યા થયું પેટી ભરવા નહીં પપ્પા પેટી ભરવા હા સવારે તો બધો ફૂલ ફેમિલી મોમાના ઘરે ફૂલ ફેમિલી પહેલા ફેમિલી ઉઠીને અને સાર વાડી નાખજો અરે સારે વાડી કાઢશું ઢોરોને ના ખાઈ જા ને બધું થઈ જાય બહુ થો જેટલો વધુ નહીં 5 મિનિટમાં તો પિક્ચર પૂરું નહીં મમ્મી હા એટલી ને જવાના ભો લડી લેવા ના વહીથી વાટ લેજો કે હું જોઈનમાં આવવાના છે કાન પશુ વહીથી વાટજો તો ચલો પપ્પાને તો ગાઈ જઈશ ઊભી રહ અને હોય તો ગાઈ જો વાસણ ઘસવા માટે આવી ગયો હોય તો સંગીતા ભાભીને તો વાસણ ઘસવા આવી ગયો છે એટલી મેળવી છે લે બાઈક મોય મૂકી દે છે અત્યારે તો વરસાદ આવે એવું નહીં હા લઈ લો તો ચલો ગાઈસ ચોકન ઓય હો કરી